ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો વિષય છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં પ્રથમ ચેપ્ટર છે સૂચકાંક. સૂચકાંકમાં આપણે આગળના વિડીયોમાં અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વિશે થોડીક માહિતી મેળવી લીધી. તો આજે હું તમને અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતની ગણતરી સમજાવીશ. બંને રીત એકદમ સરળ જ છે. બંને રીતમાં મુખ્ય તફાવત યાદ રાખવાનો. અચલ આધારની રીતમાં આધાર વર્ષ એકનું એક જ રાખવામાં આવે છે, જ્યારે પરંપરિત આધારની રીતમાં ચાલુ વર્ષના અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. આપણે બંને રીતના સૂત્રો પણ જોઈ લીધા હતા. P1/P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષની કિંમત, P0 એટલે આધાર વર્ષની કિંમત. તો આપણે આજના આ વિડીયોમાં સ્વાધ્યાય 1.1 જેની ગણતરી આપણે શીખીએ. જો સ્વાધ્યાય 1.1માં પહેલો દાખલો છે, એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી અચલ આધારની રીત. તો જો અચલ આધારની રીતમાં આપણને કૌંસમાં આધાર વર્ષ આપેલું છે 2008 અને પરંપરિત આધારની રીત અને ત્રીજી ગણતરી આપી છે 2011 અને 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશના આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચકાંક તૈયાર કરો. તો આપણને આ દાખલો છે એ 3 રીતે ગણવાનો કીધો છે. અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે અને 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશના આધાર વર્ષના વેતન તરીકે લઈ સૂચકાંકની ગણતરી આપણે કરવાની છે. તો જો સ્વાધ્યાય 1.1 એનો પહેલો દાખલો. દાખલામાં આપણે વ્યવસ્થિત કોષ્ટક બનાવીએ. આ રીતના કોષ્ટકમાં આપણે કમ્પલસરી એક લીટીની જગ્યા વચ્ચે છોડીશું. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1. જો આપણને રકમ આપી છે, રકમમાં તો સૌપ્રથમ પહેલા વર્ષ આપેલા છે. તો વર્ષ આપણે એક લીટી, બબે લીટી છોડી, એક લીટી છોડીને લખશું. 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. આપણને આટલા વર્ષની માહિતી આપી છે. 2008, 9, 10, 11, 12, 13, 14 અને 15. દૈનિક સરેરાશ વેતન આપેલું છે. તો અહીંયા કોષ્ટકમાં લખીએ દૈનિક સરેરાશ વેતન. તો 2008માં કેટલું વેતન આપેલું છે? આપ સૌએ દાખલાની ગણતરી કરતી વખતે રકમ આપની સમક્ષ ખુલ્લી રાખવી. 275, 284, 289, 293, 297, 313, 328 અને 345.
આટલી રકમ આપણને આપેલી છે. હવે રકમમાં જુઓ, પહેલા આપણને કઈ રીતે ગણતરી કરવાની કીધી છે? અચલ આધારની રીતે. તો અચલ આધારની રીતે સૂત્ર કયું લખાશે? P1 છેદમાં P0 ગુણ્યા 100. તો P1 એટલે શું થશે? P1 એટલે ચાલુ વર્ષની રકમ. તો જો આપ જોઈ શકો છો, આપણને ચાલુ વર્ષ 2008 એની રકમ કેટલી આપી છે? 275. P0 એટલે આધાર વર્ષ. તો રકમમાં જુઓ, આપણને આધાર વર્ષ પણ કયું લેવાનું કીધું છે? 2008. તો 2008માં કેટલા છે? 275 ગુણ્યા 100. એટલે સૂચકાંક કેટલો મળશે? 100. ગણતરી આપ સૌએ કેલ્ક્યુલેટરમાં કરી નાખવી. પછી 2009ના વર્ષની ગણતરી કરીએ તો એમાં કેટલી રકમ છે? 284. 2008 આધાર વર્ષ, તો એમાં કેટલી રકમ છે? 275 ગુણ્યા 100. આધાર વર્ષ હંમેશા ક્યાં રાખવાનું? છેદમાં. P0 એટલે આધાર વર્ષ અને P1 એટલે ચાલુ વર્ષ. તો એની ગણતરીનું સાદું રૂપ મળશે 103.27. ત્યાર પછી 2010માં 289. અચલ આધારની રીતમાં આધાર વર્ષ એકનું એક જ રહેશે, એટલે છેદમાં ફરજિયાત કેટલા લખાશે? 275 ગુણ્યા 100. એટલે કેટલી રકમ મળશે? 105.09. પછી 293 છેદમાં 275 ગુણ્યા 100. તો એનું સાદું રૂપ કેટલું મળશે? 106.55. પછીના વર્ષમાં કેટલી રકમ છે? 297 છેદમાં 275 ગુણ્યા 100. તો એમાં કેટલી રકમ છે? 108. પછી 313 છેદમાં 275 ગુણ્યા 100. તો એનું સાદું રૂપ કેટલું મળશે? 113.82. પછી 328 છેદમાં 275 ગુણ્યા 100. તો એનું સાદું રૂપ કેટલું મળશે? 119.27. પછી 345 છેદમાં 275 ગુણ્યા 100. એનું સાદું રૂપ મળશે 125.45. તો જુઓ, આપણે કઈ રીતે દાખલો ગણ્યો? અચલ આધારની રીતે. રકમમાં આપણને કીધેલું જ હતું, આપણે આધાર વર્ષ કયું લેવાનું હતું? 2008. તો આધાર વર્ષ હંમેશા ક્યાં લખવાનું? છેદમાં. અને અચલ આધારની રીત હોય એટલે આધાર વર્ષ એકનું એક જ રાખવાનું. હજી જુઓ, રકમમાં આપણને બીજી ગણતરી કઈ રીતે કીધી છે? પરંપરિત આધારની રીતે. તો આપણે અહીંયા કોષ્ટકમાં આગળ જ બનાવીએ. તમારે પણ આ કોષ્ટક છે એ 2 પેજમાં બનાવવાનું. પરંપરિત આધારની રીતે સૂચકાંક. તો એનું સૂત્ર બંને રીતનું સેમ જ. P1 છેદમાં P0 ગુણ્યા 100. તો જુઓ, પરંપરિત આધારની રીતમાં તફાવત કયો થશે? કે એમાં જે ચાલુ વર્ષ છે એની આગળનું વર્ષ આધાર વર્ષ તરીકે રાખવાનું. તો ચાલુ વર્ષમાં જુઓ કેટલો સૂચકાંક આપ્યો છે 2008માં. તો 2008માં સૂચકાંક આપ્યો છે 275. હવે 2008ની આગળનું વર્ષ આપણને આપ્યું નથી, તો એનો સૂચકાંક પણ આપણે કેટલો રાખવાનો? 275 ગુણ્યા 100. એટલે જવાબ કેટલો આવશે? 100.
ત્યાર પછી 2009માં 284, એની આગળનું વર્ષ તો એનો સૂચકાંક કેટલો આપ્યો છે 275 ગુણ્યા 100, તો એનું સાદું રૂપ કેટલું આવશે 103.27. પછી 2010નું વર્ષ, એમાં કેટલી રકમ આપી છે 289, આધાર વર્ષ એટલે આગળનું વર્ષ, એમાં કેટલી રકમ છે 284 ગુણ્યા 100, એટલે સાદું રૂપ કેટલું થશે 101.76. પછી 2011ના વર્ષમાં કેટલી રકમ આપી છે 293, આધાર વર્ષ એટલે આગળનું વર્ષ, એમાં 289, તો કેટલું સાદું રૂપ થશે 101.38. આપ સૌએ સાદું રૂપ કેલ્ક્યુલેટરમાં આપતા જવું. ત્યાર પછી 2012માં કેટલી રકમ છે 297, આગળના વર્ષની રકમ 293 ગુણ્યા 100, કેટલું સાદું રૂપ થશે 101.37. પછી 2013માં 313, આગળના વર્ષમાં કેટલા છે 297 ગુણ્યા 100, તો કેટલી રકમ મળે છે 105.39. પછી 328, આગળના વર્ષમાં કેટલા આપ્યા છે 313 ગુણ્યા 100, કેટલું સાદું રૂપ થશે 104.79. પછી 345, આગળના વર્ષમાં કેટલા છે 328 ગુણ્યા 100, તો સાદું રૂપ કેટલું થશે 105.18. તો જુઓ વિદ્યાર્થીઓ, આ કઈ રીત થઈ પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતમાં જો આધાર વર્ષ કયું રાખવાનું, આગળનું વર્ષ. પહેલું જે વર્ષ આપેલું હોય એનું આગળનું વર્ષ આપેલું હોતું નથી, એટલા માટે એના એ જ વર્ષના સૂચકાંકને રાખવાનો. બાકી બધામાં જે ચાલુ વર્ષ છે એના આગળના વર્ષને છેદમાં લખવાનું. એટલે આ કઈ રીત થઈ પરંપરિત આધારની રીત. ત્યારબાદ જુઓ, રકમમાં આપણને ત્રીજી રીત આપી છે, એ પણ આપણે અહીંયા જોડે જ કોષ્ટકમાં લખશું. ત્રીજી રીતમાં તમારે શું કરવાનું છે, જુઓ તમને કીધું છે કે 2011થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચકાંક ગણો. રીત કઈ છે અચલ આધારે, પણ આધાર વર્ષ કોને ગણવાનો છે 2011થી 2013ની દૈનિક સરેરાશને. તો આપણે અહીંયા લખવાનું 2011થી 2013ની સરેરાશ ના આધારે અચલ આધારની રીતે સૂચકાંક. તો સૂત્ર તો એનું ઈ જ P1/P0 ગુણ્યા 100. આધાર વર્ષ એટલે આપણે છેદમાં કઈ રકમ લખવાની 2011થી 2013ની સરેરાશ. તો જુઓ, પેલા આપણે 2011થી 2013ની સરેરાશ શોધીએ.
તો આ રીતે સરેરાશ શોધી લેવાની કોષ્ટકની નીચે 2011 થી 2013ની સરેરાશ. સરેરાશ એટલે શું થશે? આપણે 11મા ધોરણમાં શીખી ગયા. સરેરાશ એટલે જેટલી વસ્તુ હોય એટલા વડે એનો ભાગાકાર કરવાનો. 2011માં જુઓ કેટલી રકમ આપી છે? 293. રકમમાં જોતા જજો. 2012માં 297 અને 2013માં 313. આપણે આ 3 વર્ષની સરેરાશ લેવાની છે. તો આ ત્રણેયનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના? 3. તો ત્રણેયનો સરવાળો કેટલો થાય છે? 903 ભાગ્યા 3. એટલે જુઓ સાદું રૂપ કેટલું મળે છે? 301. તો આ મળી ગઈ સરેરાશ. સરેરાશ કેટલી થઈ? 301. હવે આને આપણે બધી જ રકમમાં આધાર વર્ષ તરીકે રાખવાની. તો જુઓ આગળ ગણતરી કરીએ. 2008 થી ગણતરી કરીએ તો P1 એટલે 2008માં આપણને કેટલી રકમ આપી છે? 275. આધાર વર્ષ તરીકે શું લેવાનું છે? સરેરાશ. સરેરાશ આપણને કેટલી મળી? 301 ગુણ્યા 100. તો જુઓ કેટલું સાદું રૂપ મળશે? 91.36. ત્યારબાદ આગળ જુઓ 2009માં કેટલી રકમ આપેલી છે? 284. આધાર વર્ષમાં કેટલા લેવાના છે? 301 ગુણ્યા 100. અચલ આધારની રીત છે એટલે આપણે આધાર વર્ષ બદલવાનું નથી. આપણને કીધું જ છે કે 2011 થી 2013ની સરેરાશ ને આધાર વર્ષ તરીકે લેવી. તો જો આનું સાદું રૂપ કેટલું મળે છે? 94.35. ત્યારબાદ 2010માં કેટલી રકમ આપેલી છે? 289. આધાર વર્ષમાં કેટલા લેવાના છે? 301 ગુણ્યા 100. તો જો એનું સાદું રૂપ કેટલું મળશે? 96.01. ત્યારબાદ પછીની રકમ આપણને કેટલી આપેલી છે? 293. છેદમાં કેટલા આવશે? 301 ગુણ્યા 100. તો એનું સાદું રૂપ કેટલું મળશે? 97.34. ત્યારબાદ કેટલી રકમ આપી છે? 297. છેદમાં કેટલા આવશે? 301 ગુણ્યા 100. તો એનું સાદું રૂપ કેટલું આવશે? 98.67. ત્યારબાદ કેટલા આપ્યા છે? 313. છેદમાં 301 ગુણ્યા 100. તો કેટલું સાદું રૂપ મળશે? 103.99. પછી 328 છેદમાં 301 ગુણ્યા 100. એટલે કેટલું સાદું રૂપ મળશે? 108.97. પછી 345 છેદમાં 301 ગુણ્યા 100. કેટલી રકમ મળશે? 114.62. તો જુઓ સમજાઈ ગઈ અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત અને સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ અને એની રીત. તો આ થયો આપણો સ્વાધ્યાય 1.1નો આખો પહેલો દાખલો. દાખલાની ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરનો ફરજિયાત ઉપયોગ કરવો અને દાખલો તમારી પાકી બુકમાં જાતે ગણવાનો પ્રયત્ન કરજો.